તો આગળ વાત કરીએ હવે આપણે તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું આ કોયલી ગામ પાસે કોયલી ચેકપોસ્ટની સામે ભાગે ઝોન 2 હદ વિસ્તારના જે 6 પોલીસ સ્ટેશનના દારૂ અને મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં એસડીએમ, ડીસીપી ઝોન 2 વજિંદા વંજારા, એસીપી તથા 6 પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં આ સમગ્ર દારૂના જે મુદ્દામાલ છે તેનો નાશ કરવામાં આવ્યો હતો અને 18 લાખ જેટલો દારૂ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। અને જેમાં વધુ માહિતી ડીસીપી ઝોન 2 વજિંદા વંજારાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। મારું સુપરવિઝન ઝોન 2 વિસ્તારનું થાય છે, જેની અંદર 6 પોલીસ સ્ટેશન છે। 6 પોલીસ સ્ટેશનમાં ટોટલ 18 લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો। અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ અને સંબંધી વિભાગ તરફથી, ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આ જે પણ રેડ્સ કરી હોય અને જે ગુના દાખલ કર્યા છે એનો મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનો નિકાલની કામગીરી ચાલુ છે। ટોટલ મળીને કુલ 18 લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂના મુદ્દામાલ છે એનો નાશની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે।